હાય હું કહું છું બરાબર હા તું બૂમો પાડતો તો કે મારા ગાડી જોવો છે ગાડી જોવો બરોબર છે જો આ ગાડી લાવી લીધી હરા 3 લાખમાં ગાડી પડી છે એટલામાં હરા 3 લાખમાં ગાડી પડી સાડીએ બરોબર છે હવે ટાઈમ સર ધંધો કરજો તો પોત પછી તું એ પાડે પોત પછી હું એ પાડ્યો બરોબર છે કાલ ઉઠીને તમારે જુદું રવા જવાનું થઈ જાય તો હું લઈને જાઓ બરોબર છે કા જો એટલે કોઈ બીજા કોઈ હાલવાની જરૂર નહીં આપણે ના ના હું ચલાવું બરોબર છે કોઈ હાલતો ના ગાડી આવીએ અરું માં તો આગળ મૂકવું પડે એ સાફ કરવા માટે સાફ કરવાનો નહીં આગળ મેળવો પડે તો આ બુધાવલ તો ફાઈસી લે બેસન નહીં કરતો એ તો કોઈ પેસેન્જર મેળવ્યો હશે ઓ પાછો તો ભાઈ ઘરમાં તાર કાકો પેલા પેડોન પેકેટ લાયેલા છે એ પેડોનું પેકેટ છે ને એ પેડા આખા આમાં વેચી મારવા તો કોઈને ખબર પડે કે વાઘુબા ગાડી લાયા છે તો વર્ધી આપણને મળે પેડા નહીં વેકો કોઈને ખબર નહીં પડે તો વર્ધી છે ત્યાં મળશે બરોબર તો પેડા લઈ જો અને આખા આમાં ઠેસી બે હા અને હું કહું છું મુહૂર્ત તો અમને લગભગ કરીએ મુહૂર્ત તમે પાસે કરીએ હા પેલા પેડા ચાલતી પેડા આલજો વાંધો નહીં તું બિલકુલ ચિંતા નહીં આવ હા જો 20 રૂપિયા ભાવ પૂળા લીધા પણ જો કોઈ હમુરદી એક બાજુ ઉદ્યોગ છડી છે અને એક બાજુ આ બધું આમ કરી નાખ્યો છું અલ્યા મજૂરી કરો ખબર પડે પૈસા રૂપિયા મફત નહીં આવતા તાણે હું ટાટિયું થાલે આમ કઈ ના કોણ ઠાર પડે છે તો આ કાળા મેચ પૂરા થઈ જાય એમાં ઢોરો ને ભાવ સમ લે વાવાઝોડાને ગોળી નાઠો તો હું ગોમમાં જતો હા ગોમમાં જતો હેડે જોણે વધવા યા પૂળા હલી જાય મારા તાળો વાયરો આવ્યો હું ઉતાવળમાં હતો હું ગોમમાં જતો બધા પેડા હાલવા ગોમમાં બધા પેડા હાલે ને 2-3 ઘરાળો બાકી રહી ગયો છે છોકરો આવ્યો તારે ના તાણે તમે શું કરવા બા તારે છોકરો મારા બાપુ ગાડી ના લાય અમે ગાડી લાય એટલે હમણાં હાલી દો પેડા બસ અને વર્ધી બધી ઓછો વધ કહેજો પાછા વર્ધી તો મારા તો હું શું તમે તો નેની હકડી લાયા છો ગાડી મોટી લાયા છીએ આપણે તો મોટી ગાડી જોવા કશો વાતો નહીં પેડા લેવા દઉં છું કોઈ દવાખાનું હતું એવું કહેશું હા કહેજો હા બેટા ગાડીઓ લાયા લાવશું અમે કોકદાર લાવશું આના ગાડીઓ લા પેડા મારો બેટો પેલા નેળિયામાં થઈને લાયા બાઈક આ નવું તે ધૂળ થઈ ગયું આ પેલા સરપંચે કીધું રોડ બનાવી દો અમારે ખેતરમાં જવાનું ને આવવાનું વખો પડે છે બનાવીએ અને સાંભળો છે કે શું કરે છે આ મોય શિકાર આ જોક પેલી પેટીમાં પડી છે જોક આ પાસે બોલો મુહૂર્ત જતું રહે પાછું મુહૂર્ત કરવાનું આ નવા બાઇકનું પણ તમે શું મેલી હતી પેટીમાં પડી ગઈ લગભગ પેલો પેટીમાં ખોવાનું રહ્યું ને આમાં એમાં જો કદાચ હશે તમે એક તો અમૂર તો કામ પૂરું કરતા નહીં ને અમૂર તો મને ખોળે થાશી એક તો મારો છે જગ્યાએ થવાનું અરે પણ હું એટલી વોર રાખું કે ઘેર થોડું હું કઈ બધી વોર રાખું તારા બધું થોડુંક ધોન આપવી પડે ના આપવી પડે જાડી ને હા તો જલ્દી કરાય મુહૂર્ત જતું ને બસ કેટલા વાગે 10 વાગ્યાનું મુહૂર્ત છે આપણે હા બાઈક તો કેટલું કોમમાં આવે તગુબા અને આ ટીના હા શું ઉપડા ઝપટે આ હેતર બાદ જવું ચાલ્યા જો સીધા તમે ગાડીના પેડા ખવડાવ્યા ને હવે આજે હું તમને મારે ગાડીના પેડા ખવડાવું ભાઈ નવું લાવ્યો ને જો કે સારું કર્યું સરસ કર્યું લે સરસ કર્યું પેલું નોકરી જવાનું હતા ગયો ખુશી બધું વખો પડતો હતો તારા કોઈ કાન રહીએ છીએ હેતર મને દૂધ નું બૂધ આલો મોડું વહેલું થાય કે એટલે મૂકું હેડા બાઇક વળી લાવી ગયો તો એટલું કોમમાં આવે સરસ સાધન તો જોવાઈ યાર અચાનક દોડવાનું થયું છે બીમાર થયું તમે ગાડી લાયા ને યાર અમારા વર્ધીઓ છોકરો રખડતો તો તું કોમ ધંધો કરાક કોક તે કાળું ઓમ જાય છે લઈને રાખો વર્ધીઓ મળી કાલની વર્ધી મળી હતી એ કાલની વર્ધી મેં જોતો મેં કીધું કે તું જલ્દી કર અને આપણે મુહૂર્ત કરી નાખીએ હા એ તો બરાબર પેડા બેડા ખાઈને જો બરાબર હાલો તો એ તો ગોબા એ બોલો ભાઈ એ આવો ઓહો મજામાં હા ગાડી લાયા તા પેડા ખાધા તા ઓહો પેડા મોકલે તો છોકરાને એ ઓને મેં તો કીધું કે તને લઈ લે ને બાઈક ઓહો સારું કર્યું હેડો આ વાન રોજ તારા દૂધ ને બૂધ ભરાવા જવાનું ને નોકરી જવાનું ને તે
હા એ વાગોબા ત્યાં જવો ને એટલે કે રિક્ષામાં તો કંટાળો આવે કે બાઇક લાવી દો ને તે લાવી ના એ વાત ખરી છે જરૂરી છે ભાઈ રિક્ષામાં જગ્યા હોય કે ના હોય ને એવું થતું પાછું હું એ ઇક્કો લાવ્યો તે મારે વર્ધીઓ ચાલુ થઈ ગયું બાઈક લાવ્યો તારે અચાનક કોમ પડે જવા થાય ભાઈ હા એટલે જ લાવ્યો ને હું સારું બોલો કર્યું બેહો બેહો દીધું છે હાઉ બેહો તો દીધી જ ટીના પેડા પેડા તો ખાધા ભાઈ હો મોણી હું એ તમારે પહેલાં ખવડાયા મુહૂર્તમાં ને હવે કીધું જવું થોડા વેચાવું આ છોકરાનું બોકરાનું કીધું આલું ઓહો અને બેહો ચા બા મેકીને પીન જો ના આવતો અને આપણે હા ચા મેકજે વાઘુમાં આવે છે બે રકબી હેડ હે મેલું હું વગર મૂકું છું ચા પીવા રવા દે ને પીવો ચા મારા હિતમ મોડું થવા થોડું કોમ પડે તો હોદના બધા ચા પીવા આવ્યા રવા દે ના પણ આવજો પાછું આવ એ બે હબ્બા સા મેલ દો સોટો ના ના હું ઓટો હતા મારું પછી થોડું મોડું થાય તા સા પીન જાવત તો ના એ તો પછી આવે ટાઈમે હેડો હા રેડો તને આવજો હો એ હા હા વાઘો જતા રહેવા ગુબા વાઘોબા જાય ને લઈને મોકલા પેડા લઈને થોડો વાંધો તને ઘૂમો લે એને હોફળો છો હા માર માસી ના જો પાછા હા બધો નાનું તો લાય તો ખરી તું બહાર લાય હાલું તું શાણ લાય મું લઈ આખો દાડો બસ કોમ કરાય કરું છે તારા ભા કોઈ હું તો કોઈ લોખંડ છું એ લખનો ના તો પણ કોમ કાટ તો કરવું પડે કા ના બસ ખોણ મેલી દો અને બેસો દો એ કાઢો ને ઉઠા બરોબર મને એવો લેસન પરોઠા હતા ચોપલા બળ ધ્યાન પરોઠતા હોય ને એ રીતે એ ગયરા જોર આવે છે તને જોર આવે છે તને ના તને જોર આવે છે મને આ જોર આવ્યો તો આટલું બધું કર્યું જ ના હોય મી આને ભૂંડ જેવા લાગે છે કોમ કાટ કરવા નહીં તું બંધ થા ગજાડી બંધ થા તું બંધ થા ગજારા અને હું બસ કોમ શિકર શોપ ઓક્યુશન ખબર જ નહીં પડતી ઉતરી જલી કરી જવું સુસો લઈને આખો દાડો બસ તું બંધ છે હવે આખું ગોમ વાતો કરે છે કળવા બંધ ડોસીને બે એવા લડે છે ને લોકો મજા લી છે ને તગાલા જોવું છે હા રે તારું કોમ કર હાર હેડ તે કોણ કેમ લડે શું લડી હા તો એ આવા ટીના ભાઈ આવો હવે હા તારે શું ટીના ભાઈ આવો કહેવાનો આવે છે શું કરું મેં રોધો છું આ રોટલા કરે છે તે મૂકો કરી નાખ ને પાછું અમે હેતરમાં જવું પડશે કે શું લાવે બેટા આ પેડો લાવ્યો બાઇક લાવ્યો નવું હા નવું બાઇક લાવ્યો તો આખા ગોમમાં વેચતો તો તમે ભાડે એટલે કીધું હાલવા દે કડવા પાને પેડા ના બરોબર છે કાશી નાલજો એ તો ખા હા મારે તો હું તો ગળ્યું ખાતો નહીં ખાઈ જાય તો એ ખા એ કાશી બાઇક લાવ્યો નવું એ ખાઈ જા મારે ખાઈ જા તું કપડ્યો તારા દોત કાઠા છે કહું નવું બાઇક લાવ્યો પેડા ખાજો થોડા એ હારું હાટી ના ભાઈ એ હો હારું બાઈક લાયા નો ઓ બાઇક લાવ્યો હા રે આખા ગોમની પબ્લિક બાઈકો અને ગાડીઓ લાવે છે તું લાય મર વિમોન લાયો ચાર પાંચ ગજારો બંધ માટી ખેસા થશે તારા દોધથી બધું પડી ગયું છે તારા દોધથી ના આખો ગમ બે દાડા પેલા વાઘુબા ગાડી લાયા આજે આ છોકરો બાઇક લાયો પણ તું જો ખાલી તું હું લાવે કુવામ પટી જા પાર આવે મરી જા આખો ગોમ વિરોધમાં તું મારી હારી ઘરમાં પેટમાં પહેન પગ લોબા કરે છે ગઈડી કઈરો તું તારો ભાગ કઈરો એ ખાઈ જા એ સાઈન ખાઈ તો દોત કાઠા તમારા તું ખા મેઠી તેમાં તાર હું બોલવાનું બંધ કર મરી જા કઈરા મરી જા તું તો હવે રૂપિયો વાળો હું થવાનો છું આ ડીજે લાવ્યો ભાઈ ખરેખર ડીજે હું લાવ્યો છું 2 દાડાથી આ 2 દાડા થયા નહીં એમાં તો એ જ દાડો જ મારો ઓર્ડર આવી ગયો કે મેઠાબા કે મારા લગ્ન નહીં કે બાબરી છે કે લઈને આવશો એટલે હું તો કોઈ લગ્નમાં નહીં તમે તો કોઈ મરણ પ્રસંગમાં બોલાવશો તો હું તો આવ્યો મારા શું કામ મારો તો ધંધો છે ભાઈ હું કામ ના આવું અને ભાઈ મારું ડીજે એવું વાગે છે ને આખું ગોમ ગયા છો તમે ભાઈ તમે જબરું ડીજે લાયા છો અને બધા ગોમમાં તને બીજા કુલી સવારી ડીજે તે વાગે મારા છોકરાએ મેકલ્યો તો આ બધું લઈ દે એ કાં બીડ કહેવાય કે બીડી કહેવાય એ બળી જઈ છે તો અને મારા છે ને હોશ કરાવવા મોકલવો પડશે પાછો એને પણ આ લાવ્યો લાવજે આ તો બીજો તો બગડા નહીં કે પાછું મારા છે ડીજે તો એવું વાગે છે ને તે મને તે દાડો ત્યાંથી 12 કિલોમીટરથી ફોન આવ્યો કે ભાઈ ફલાણા ગામનો કોણ લાવ્યો છે ડીજે તો આવું વાગે છે પછી વળી ખબર પડી વાય ભાઈ મેઠો પા લાવે ડીજે અને એમાં પાછું જય ગોદરનાથ એવું નોમમી તો જબરું આલ્યું છે અને વળી પાછું પેલું સબાક થાય પેલા ગોળા
તે રાતી વળી એ આખું આમ 1 કિલોમીટર જેટલું હાલે છે તે બધે પબ્લિક એવી નાસા તે કે ખરેખર કે આર્ગે જ બોલાવે છે માર તો વળી પાછું તમને કહું ખોનગી આગળ નાળો આવે છે દેખાય દાડો પડી નહીં રહ્યો પાછું ડીજે જબરું હેડવાનું છે પણ મારો છે પેલો ટેમ્પો પાછો લાવવાનો તો લાવી દીધો પાછો નો ગમે તે દેવું થાય તે એમ કરીને ટેમ્પો લાવીને પાછું આ બધો ભૂંગળો મેળવા પડે કે આપણે જ ભાઈ ખબર નહીં પડતી બીટી કહેવાય શું કહેવાય પાછો ભરાવા પડશે ને વેલ્ડિંગ કરવા મોકલ્યો તો આવ્યો છે કે નહીં આવ્યો શીખર જોવા જવું પડશે મારા ઓછા લાવજો જોઈ આવશે આ શેપટ છે પણ આ છોકરાને કહું છું લ્યા કાલે કોઈક વસ્તુ લાવો તો હાસો લ્યા પણ કે બાપા ચોકણ બધા અમુક હતા ને કે જોરથી વગાડો એમાં કે એ બળી જાય આ હેડ ને ભાઈ સાધન સાથે વળી એવું બધું હેડી જાય એમાં તો ધંધામાં તો બધું રહે એવું તાર હેડ જવા દે મને કોના પેલા પપ્પા અને વળી આટલો ધંધો બતાવ્યો છે તો કરો તો ભલું છે મારા જ્યાં કમાવાનું છે પણ છોકરાઓને ધંધા કરતા જ નહીં આવડતા મારા ઓછા જબરું ડાગળા જેવું કર્યું છે લે અને તો હા બધું આખો મોય આવી જાય કરો પેલો ભૂંગળો કહેવાય શું કહેવાય બીડ્યો મને વળી મારો છોકરો કે ભૂંગળો ના કહેતા બાપા બીડો કહેવાય હાર ભાઈ હેડ ને બીડો કયો ભાઈ બિલ્ડિંગ જેવું કરી શકે તો ભાપ લઈને બધું પડે પોએ તો વળી નફામ પડે કે અલા કળવા આ મારો બેટો હુસલા ભરવાનું ને પૂરા ભરવાનું જબરું ટેમ્પુ છે કોનું લાવે લે અલે આ ઉસલા ભરવા નહીં લ્યા મગજ છે કે માલ ફૂવો છે તારે જાણે 10 લાખનું લાવ્યો છું બધું તું લાવે બધું લાવ્યો છોકરાને ના લઈ આવ્યો તને શું લાગે તારી પણ આ જેલ જેવું છે ને જોઈને ત્યાં બધું સોટાડ્યું છે અલે આ જેલ નહીં આ તો ઢાબળા ટીચિંગ વાગતું ડીજે લાવ્યો તું ડીજે લાવે ડીજે લાવ્યો ગામમાં કોની તાકાત છે લે લાવવાની અને ટેમ્પો તું લાવે ટેમ્પો હું લાવ્યો ને આમાં તો પેલો ભૂંગળો પેલો બીડીઓ મેળવાની આ જો 1 2 3 એટલે 9 રહ્યું આમાં ભૂંગળો અને હું આ પેલું વાગતું જાય હા ગમે તે પ્રસંગમાં બોલાવો આવે મારા એટલે અમને લાવી દે હું તો પણ શું છે હા આ બધું આપણને ઓછું પાવે અલ્યા એમ નહીં હોય તો યાર કોમમાં ના હોય યાર કે છે 9-10 લાખ થયા હો ભાઈ એટલે 9-10 લાખ જેવું થયું બધું પડ્યું એટલા અને ટેમ્પો અલગ પાછો તાણે અને હું કહું છું તારા આવું ટપકી પડે જ કહેજો ઓર્ડર લઈને આવ્યો હા આ તો ગમે તેમ અમે તો જઈએ જ ઓર્ડરમાં એવું ના હોય ભાઈ આપણા તો ધંધો સાથે કાળી રાતે જવું પડે ભાઈ ગમે જો ઓર્ડર આલે કે મેઠાપા હોય આવી જજો લઈને આ રે બધું પોકી જવાનું છોકરાને કીધું છે કે ભાઈ જો ઊંઘતો રહ્યો તો કોઈ કમાય નહીં પછી મારી માની છગન આખું ગામ કોઈ બાઇક લાવે છે ને કોઈ ગાડીઓ લાવે છે ને કોઈ વળી ડીઝલ આવ્યો રહી જતું તો પેલો ડીઝલ આવ્યો હું શું કરું આ ડોશી પાછી રોજ મને ગોધા મેલા છે મારે શું કરું કાકા આ ગામમાં કળવા ભાનું નોમ થાય ના તમે શું લાવતા હોય હું કોક કરીને બતાવું પણ હું કરીને બતાવું ચાલો એક તો બાઇક લાવ્યો છે પેલો વાઘુભા વળી ગાડી લાવ્યો છે વરરાજાનીમાં બિહાર છે મેઠીઓ લાવ્યો છે ડીજે તે ડીજે કરશે હું શું કરું હા મારી માની સગણ ગોળી લાવું ગમે તો ઓર્ડર હોય કે ના હોય એમને મેં કોક તો બોલાવશે કે અને આખા ગમક ના ભાઈ કળોભા ગોળીવાળા નોમ થશે બધો કરતી નોમ વધારે થાય છે આ બાઇકોમાં ગાડીઓમાં બધામાં ડીજેમાં કરંટ જોવાનું પેલામાં પેટ્રોલ જોવાનું પેલામાં તેલ જોવાનું પણ મારા ગોળીનો વાત ખાલી અમે આમ કોઈક લેબડાના ડાળા બોધ્યો ને તોય પેટ્રોલ આવી જાય ને તો ગોળી લાવું મારે માને છગન તાને હું આખો ગામ ગાડીઓ લાવવા પણ હું કોઈક અલગ કરું ભાઈ એવું શીખવાડું ગોળીને એક નંબર બનાવ હા થોડી આમ કૂદતી નહીં બાઈક કૂદી મારી બેટી કૂદી અરે બાપા રે બસ ભાઈ જોજે કોઈ આખો ગામમાં કોઈ ભાઈ એટલો સફળ છે પાછું હું તો થઈ જતો જો હામાં બહુ થઈ ગયું પણ ઉતરવા દેજો ભાઈ ઉતરવા જો ગાડી બધા બાઈકો લાયા ને બધા ગાડીઓ લાયા લેવા તમારે ઘોડી જાણ ભાઈ હોવે આ લાવો 1001 રૂપિયો તમે મોડા લઈ જાઓ 6 વાગે એવું આ હોટી લાવો કદાચ છે આ તો બ્રેક છે હોવે ચાલ બેટા લાયસન્સ હે હા હેડો
પેલો ડ્રાઈવર છો જો અરે ગોમમાં બતાવો તો જ આપણે નાઠી જાડે તે તારે આખા ગામમાં ગોળી લાવ્યો છું ખબર પડી જોવે અને ગુલાબસિંહ એવી રમાડો ને એવી શીખવાડો ને તો આમ વળઘોરામાં પેલા ડીજે વાળા ફીકો પડી જાય આપણી ગોળી આગળ ગાડીઓ વાળા ફીકા પડી જાય તાણે નસાડો અને એવી શીખવાડો ને તેઓ ડાયો મારતી શીખવાડો તાણે હા ભલે એક વીઘો વેચ્યો છે પણ ગામમાં એમ વટ તો રાખવાનો જ ગામમાં વટ તો રાખવાનો જ કરવો બા ગોળીવાળા તાણે હું બધા મારા બેટા કે કરે છે પેડા વેચે તમે જોવો તો હવે તો આખી ગોળીને પેડા તોલવી છે ને ભલે બીજા લાખ રૂપિયા થાય સળી મસામાં સળી જોજો ડાય તો નહીં મારા કે ના નહીં મારા ગુલાબ છે એવી શીખવાડો ગોળીને કમ્પ્લેટ હોવી જોવે તાણે પેલા વાઘોબા ગાડી લાયા તે પેડા હાલવા આવેલા પેલો ટીનો વળી બાઇક લાવ્યો પાડા જેવું તોય પેડા ખાતા આખા ગામમાં વટ રાખવા માટે જ ગોળી લાવ્યો છું વીઘો વેચી માર્યો અને વટ તો ના છોટો બસ પાછી ઉડાઈ મારે જબરી સ ગોળી હોય ભલે બાજરી કોથળો ઓછો થાતું પૂજી શીખી જાય બાબા રે ગુલાબ છે આ તો કુદા છે ને વરરાજાને તારી કુદાડે એટલે 1000 રૂપિયા એડવાન્સમાં લઈ લેવાનો હા આ કુદાય ના તાને વિચાર તો ગામમાં લઈને ફરવાનું બધા ઘર આગળ થઈ જાય બસ હા શીખી જાય ગોળી ના હજુ વાર હે ભાઈ હજુ ટ્રેનિંગ છે એમ તો આપણે કોઈ મારા બાપ દાદાઓને ગોળીઓ ઘણી હતી એવું થોડું કઈ મને હાલ હું આમ ઓટોમાં આવીને આવું ગામમાં બધાને વતાવતા આવું કે કળોબા ગોળી લાયા એવું એમ ઓહો લાવજો લે આખા ગામમાં હું ઉભા રહેજો શી બાજુ આમ ગામ વચ્ચે આપણે બસ સ્ટેશન થાય ને હા બસ સ્ટેશન થઈ હા કપડી લાવો અરે ચાલશે ને અરે તમે મોટા કાયમનો કારીગર છું યાર એવું હે મારા બાપ દાદાઓને ગોળ્યો હાથી હતા ગામમાં વતાવી ચાલ હા પણ ચોકા તમે વળી કરવા આગળ પડશે જતા રહો તમે શેઠા જતા રહો ડોશી બોલ છે અલે આ વતાવવામાં લોથા પડે ગોળી ઉભી રહે બસ શું થાય છે બાબા ચાઠી લે કરવા ભાવ વાતો પણ તમે ડ્રાઈવર છો જતા ડ્રાઈવર રાતો એવું ના પૈના જવાને પગ બાજ્યો છે પગ પગ ભાગ્યો ગોળી ઉપરથી પડ્યો આ ખેલારો છે ઓકરા વાદે છડ્યા છે ને ગોળા લાયા છે ને તમે ગોળી પકડજો ગોળી પકડો અલ્યા બેઠ્યા ગોળી નાઠી હતી પણ તારા છો બધું કરવાના આવે છે ને પગ ભાજી ના છો ગોળો તારા છો લાવવાના આવે છે હારા કોઈ ના દવાખાને લઈ જઈએ દવાખાને લઈ જઈએ